જામનગરના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર તરફ આકર્ષાયા છે। આથી આ વખતે જિલ્લામાં ઘઉં, ચણા, ધાણા, જીરુંનું સૌથી સારું ઉત્પાદન ન થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। આથી ખેડૂતો ખાતરની ખરીદી માટે દોટ મૂકી રહ્યા છે। લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સહકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। વધુમાં કોઈપણ સંજોગોમાં લાયસન્સ ન ધરાવતા હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખાતરની ખરીદી કરવી નહીં, કારણ કે તેનાથી છેતરપિંડીથી પણ બચી શકાય છે। ખાસ કરીને અત્યારે પાયાના ખાતર તરીકે જેમાં ફોસ્ફરસ તત્વ હોય એવા ખાતરની જરૂરિયાત હોય, એટલે માત્ર ડીએપી નો આગ્રહ ન રાખતા ડીએપી ની સાથે સાથે 12-32-16 છે, 20-20-0 છે, સિંગલ સુપર ફોસ્ફેટ કે જેને ખાસ કરીને જીરાનું વાવેતર કરવું હોય, દાણાનું વાવેતર કે જેમાં સલ્ફર તત્વ છે જે રોગ પ્રતિકારક ધરાવે છે, તો એ ખરેખર વાપરવું જોઈએ। આ ઉપરાંત હાલ નેનો ડીએપી છે, એના પણ ખૂબ સારા રિઝલ્ટ છે। પટ આપીને ખેડૂતો વાવે છે તો ઉગાવવાની સરસ થાય છે।